સોનગઢમાં સોશિયલ મીડિયા પર ભગવાન રામ અને માતા સીતા વિશે કોસંબાના રહેનાર જુનેદ નામના એક મુસ્લિમ યુવક દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી, જેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા શનિવારે મોડી રાત્રે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો સોનગઢ પોલીસ સ્ટેશને ભેગા થયા હતા. તાપીમાં એક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભગવાન રામ અને માતા સીતા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા હિન્દુ સંગઠનો અને હિન્દુ સમાજમાં ઉગ્ર આક્રોશ ફેલાયો હતો, જેના વિશે સોશિયલ મીડિયા પરથી વધુ જાણકારી ભેગી કરવામાં આવતા આ યુવક કોસંબા નજીકનો રહેવાસી અને કટારિયા મોટર્સમાં કામ કરતો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી, જેમાં આક્રોશિત થયેલ હિન્દુ સંગઠનો અને સમાજના લોકોએ શનિવારે મોડી રાત્રે અભદ્ર કમેન્ટ કરનાર મુસ્લિમ યુવક જુનેદ પર સખત કાર્યવાહી કરવાની માંગ સાથે સોનગઢ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પરથી મળતા ફોટા અને માહિતી મુજબ અભદ્ર કોમેન્ટ કરનાર કોસંબાનો રહેવાસી હોવાની પોલીસને માહિતી મળતા તેમણે ત્યાં સ્થાનિક પોલીસનો સંપર્ક કરી કાર્યવાહી કરવાની તૈયારી બતાવી હતી, જેમાં લેખિત ફરિયાદ આપ્યા બાદ પોલીસ સ્ટેશનની બહાર નીકળેલા હિન્દુ સમાજના અગ્રણીઓએ આજે એટલે કે રવિવારે સાંજે 4 વાગે હિન્દુ સમાજના સંગઠનો અને લોકોને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ભેગા થઈ સોનગઢ પોલીસ સ્ટેશન બહાર રામધૂન કરવાનો અને પોલીસ પાસે જવાબ માંગવાનો કાર્યક્રમ રાખતા સમાજમાં આ મેસેજ વાયુવેગે પ્રસરી જવા પામ્યો હતો. પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાત્રે આપેલ ફરિયાદને આધારે પોલીસ વિભાગ એક્શન મોડમાં આવ્યું હતું અને કોસંબા ખાતે યુવકની ઓળખ કરી એની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. જે યુવક હાલ તો ઘર છોડીને ભાગી ગયો છે એવી માહિતી મળી રહે છે. ત્યારે નોંધવું રહ્યું કે ગત મહિનાઓમાં આવો જ કિસ્સો સામે આવ્યો હતો. ત્યારે મુસ્લિમ ધર્મગુરુ પર કોઈએ કમેન્ટ કરી હતી અને ત્યારે 500થી વધુ વિધર્મીઓનું ટોળું પોલીસ સ્ટેશનને ઘેરીને ઊભું થઈ ગયું હતું અને પોલીસે મહા મુશ્કેલીએ એમને છૂટા પાડવા પડ્યા હતા. પરંતુ ગત રાતની ઘટનામાં શિક્ષિત, સમજદાર અને રાષ્ટ્રીય એકતામાં માનનારો હિન્દુ સમાજ આ પ્રકારની પ્રવૃત્તિથી દૂર રહ્યો હતો અને પોલીસ વિભાગ આ ઘટનામાં 100% સખતમાં સખત કાર્યવાહી કરશે એવો વિશ્વાસ રાખી છૂટો પડ્યો હતો. ડૉક્ટર બિંદેશ્વરી શાહ, તાપી.